આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. મુકીમ મુતવાએ લીધેલી સરસ તસવીર સાથે હેડલાઇન છે, લાખો કુંજલના કુણકારથી બન્ની ગાજી. સાઇબિરિયાથી આવતા વિદેશી પક્ષીને ઢંઢ સરોવરમાં થતા ધામૂળ ઘાસના બીજ પસંદ. કચ્છ મિત્રના 15મા પાને પ્રવાસનના સમાચાર. નાતાલની રજામાં પ્રવાસીઓનું કાળા ડુંગર તરફ ઘોડાપૂર. દત્ત શિખર પર એક જ દિવસમાં 4000 પ્રવાસીએ દર્શન કર્યા. કચ્છ મિત્રમાં અંદરના પાને હેડલાઇન. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી સુશાસનની અનુભૂતિ કરાવવા હાકલ. ભુજમાં પૂર્વ વડાપ્રધાનની જયંતીએ સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે બોલતા સાંસદ વિનોદ ચાવડા. વિવિધ યોજનાઓના લાભાર્થીને સહાયના ચેકનું વિતરણ. વાજપેયીના પંથે ચાલવા હાકલ. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. કચ્છના સાહિત્યમાં ખમીર, ખાનદાની, ખુમારી પ્રગટે છે. સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં કચ્છ, કચ્છી અને કચ્છિયત પર સાહિત્યકારો કવિ પાડશે પ્રકાશ. અન્ય એક સમાચારમાં ભુજના ચર્ચમાં નાતાલની પ્રાર્થના સાથે ઉમંગભેર ઉજવણી કરાઈ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને બીજા એક સમાચાર છે. ભારતની સૌથી મોટી પબ્લિક સર્વિસ ઓબ્ઝર્વેટરી ભુજમાં. દરરોજ 6 થી 9 સુધી આકાશ અને ગ્રહો નિહાળી શકાશે. એસ્ટ્રો ટુરિઝમ અને ફોટોગ્રાફીને વેગ આપવા તથા અવકાશ દર્શન માટે 24 ઇંચનું ટેલિસ્કોપ લગાવાયું. 2 વર્ષમાં 1,90,000 લોકોએ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી. હું અમી કારિયા. સંદેશના અંદરના પાને આજની હેડલાઇન છે. ભુજની શાળાના વિકાસ અર્થે રામેશ્વરથી શરૂ થયેલી યાત્રા ભુજ પહોંચતા સ્વાગત. 36 રિક્ષા સાથે 13 દિવસના ટૂંક સફરનામામાં જાગૃતિ માટે મહિલાઓએ રિક્ષા ચલાવી. લંડન સહિતના વિવિધ દેશમાં રહેતા 108 એનઆરઆઈ જોડાયા. સંદેશના છેલ્લા પાને અન્ય એક હેડલાઇન છે. ગુજરાત ફોરેસ્ટમાં નવો ફોર્સ ઉમેરાયો. સીએમએ વન સંરક્ષકોને નિમણૂકો આપી. 810 વન સંરક્ષકો અને 40 મદદનીશ વન સંરક્ષકોને નોકરી. પ્રકૃતિ અને પ્રાણીઓના રક્ષણ માટે વિજ્ઞાન ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતી નવી પેઢીનો સમાવેશ. અન્ય એક સમાચાર છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદી માહોલના સંકેત. લઘુત્તમ તાપમાનનો પારો આંશિક ઊંચો નોંધાવા છતાં કચ્છમાં ઠાર વધતા લોકો ધ્રુજ્યા. નલિયા લઘુત્તમ 8.5, ભુજ 11.4, કંડલા એરપોર્ટ 12.4, કંડલા પોર્ટ 13.9 ડિગ્રી તાપમાન. હું માનસી શાહ. કચ્છ આવૃત્તિ ગુજરાત સમાચારના પ્રથમ પાનાની હેડલાઇન છે. મંદીના ભણકારા. અર્થતંત્ર બાદ રોજગારીની તકો પણ મંદ પડી. ઓક્ટોબરમાં ઈપીએફઓમાં જોબ ગ્રોથના આંકડા 7 મહિનાના તળિયે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 5.4% સાથે 3 વર્ષના તળિયે નોંધાયો. છેલ્લા 3 વર્ષમાં બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દરની સરેરાશ 8.3% હતી. ગુજરાત સમાચારના અંદરના પાને રોડ ટુ હેવનની નયનરમ્ય તસવીર. રોડ ટુ હેવન થકી ધોળાવીરાના વિકાસના દ્વાર ખુલશે. રોડ ટુ હેવન થકી પ્રવાસીઓને રણનું સૌંદર્ય માણવાનો અવસર પ્રાપ્ત થયો. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. જિલ્લા ફેરબદલી થયેલ શિક્ષકોના સ્થાને જ્યાં સુધી કચ્છમાં નવા પ્રાથમિક શિક્ષકો ન આવે ત્યાં સુધી જૂનાને છૂટા નહીં કરવાનો ઠરાવ. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી પૂર્વે ખાસ કિસ્સામાં ખાસ નિયમ. પોલિસી ઘડવામાં આવે તેવા સંકેત. હું નીરજ મચ્છર. હેવરમાં આજે વાત કરીએ વર્ષ 2024ની વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર તમિલ મૂવીઝ. રિપબ્લિક વર્લ્ડના સમાચાર. થાલાપતિ વિજય સ્ટારર ગોટ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. આ મૂવી બોક્સ ઓફિસ પર 456 કરોડની કમાણી સાથે આગળ. શિવ કાર્તિકેયન સ્ટારર અમરન, જેણે વિશ્વભરમાં 335 કરોડની કમાણી કરી.
મિશ્ર પ્રતિસાદ મેળવવા છતાં રજનીકાંતની વેટાયન ત્રીજું સ્થાન મેળવવામાં સફળ રહી. આ ફિલ્મે વિશ્વભરમાં 240 કરોડનું કલેક્શન કર્યું. વિજય સેતુપતિ અભિનીત મહારાજા, જે ચીનના થિયેટરોમાં તેની દોડની આનંદ માણી રહી છે, તેણે વિશ્વભરમાં 190 કરોડની કમાણી સાથે ચોથું સ્થાન મેળવ્યું. 5મા સ્થાને ધનુષ સ્ટારર રાયન, જેણે વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર 153 કરોડની કમાણી કરી. કમલ હસન સ્ટારર ઇન્ડિયન 2, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી, પરંતુ તેમ છતાં વિશ્વભરમાં 151 કરોડની કમાણી કરવામાં સફળ રહી. અર્નમ નાઈ 2, કંગુઆ, ડેમોન્ટે કોલોની 2 અને આયલાન પણ અનુક્રમે આ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ થયા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર